જય શ્રી કૃષ્ણ, નારાયણ મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હું દ્વિજાયેલા ટિફિન લઈને વાળીએ, કેમ કે પપ્પાનો ઓર્ડર હતો તો જવું જ પડે. તો કેટા બકરા જોતા જોતા અમે પહોંચી ગયા વાડીએ. જતા જતા નદી જો પાર કરતા હતા તો ત્યાં ગાયું ભેંસું બધા કે અમારે પણ નદીમાં નાવું છે. બાપા કે બેટા તારે કેટલા સબસ્ક્રાઈબર? મેં કીધું જાજો જો કઈ ત્યાં યુટ્યુબમાં અમે પણ સિલેક્ટ હજી થયા નથી, તો તમે જલ્દી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. પછી આ બે બાપ દીકરાનો પણ વારો ચડી ગયો. પછી બપોરા કરવામાં બધે બેસી ગયા. પપ્પા કે તમારે બપોરા કરવા હોય તો કરો, મારે તો થોડોક આરામ કરવો છે. તો એ તો થોડોક આરામ કરવા બેસી ગયા. પછી આવ્યા તો બપોરા કરવા, તો જીગ્નેશને મારે પણ આરામ કરવો છે. બધા બપોરા કરીને પછી બધા આરામ કરવા માંડ્યા. પછી જો મમ્મી કે આપણે તો હાલો વીણવા માંડીએ, કે નકર આ ખૂટશે નહીં. તો અમે બી ફટાફટ વીણવા માંડ્યું. અને આને તો ધૂળના ઢગલા ઉપર એટલી મજા આવી ગઈ હતી કે વાત પૂછવામાં. પછી એને હું લઈ ગઈ બીજી કુંડીએ નાવા લઈ ગઈ, બીજી વાડીએ જાવું હતું ત્યાં મોટર હાલતી હતી. ત્યાં પછી નાય અને ઘરે આવી રંગોળી કરી, તુલસી વિવાહ હતો. તો મારી રંગોળી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયો. ટાટા, બાય બાય.